આમ તો દાહોદ જિલ્લો અફાટ વનરાજીથી ઘેરાયેલો છે। આ અફાટ વનરાજીમાં વન્ય પ્રાણી દીપડા, રીંછ, ઝરખ જેવા વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરતા હોય છે અને આ વન્ય પ્રાણીઓ અવારનવાર માનવ વસાહતમાં પણ આવતા હોય છે। ભૂતકાળમાં પણ દીપડા અને રીંછના હુમલાના બનાવો પણ સામે આવ્યા છે, પરંતુ આજે દાહોદ લાઈવ આપણા માટે એક એક્સક્લુસિવ તસવીર લઈને આવ્યો છે જે સંજેલી તાલુકામાંથી આવી રહી છે। આ તસવીરો આપ જોઈ લો। આ સંજેલી તાલુકાના કડવાના પડ ગામની છે। આ રાત્રિના સમયે એક પરિવાર એક લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો। તે સમયે રસ્તામાં આ બે દીપડા રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા હતા। એક્સક્લુસિવ તસવીર અમે દાહોદ લાઈવ આપને તરફ પહોંચાડી રહ્યા છે। આ બે દીપડા અહીંયા કડવાના પડ ગામે રાત્રિના સમયે એક પરિવાર જઈ રહ્યો હતો, તેમને આ તેમના મોબાઈલમાં કેપ્ચર કર્યા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। હાલ સત્તાવાર રીતે અમને કોઈ પુષ્ટિ મળી નથી, પરંતુ અમારા સોર્સથી અમને જે માહિતી મળી છે, આ સંજેલી તાલુકાના કડવાના પડ ગામે આ બે દીપડા લટાર મારતા હતા, રસ્તો ઓળંગતા હતા। તે સમયે અહીંયા એક પરિવાર પોતાની ફોર વ્હીલર ગાડી લઈને લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો। તે સમયે તેમની નજર પડતા તેમને પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કંડારી લીધા હતા। આપણે જણાવી દઈએ કે સંજેલી તાલુકા પણ ડુંગરાળ વિસ્તાર છે। અહીંયા પણ વન્ય પ્રાણી વસવાટ કરતા હોય છે, ખાસ કરીને દીપડો પણ અહીંયા વસવાટ કરે છે। સંજેલી તાલુકામાં ઘણા ખરા ગામોમાં પણ દીપડાના હયાતીના પુરાવા પણ જોવા મળ્યા છે। ઘણી વખત દીપડાએ બકરા અને પશુઓનું મારણ કર્યા હોય તેવા સમાચારો પણ અમે પ્રસારિત કર્યા છે। હવે આ તસવીરો જે છે આ સંજેલી તાલુકામાંથી જ આવી રહી છે। આ કડવાના પડ ગામે આ બે દીપડા લટાર મારતા જોવાયા હોય તેવું દાવો કરવામાં આવી રહ્યો છે। દાહોદ લાઈવ એની પુષ્ટિ નથી કરતો, પરંતુ આ જે તસવીરો અમારા સોર્સથી મળી છે તેમના જણાવ્યા અનુસાર આ કડવાના પડ ગામે આ દીપડો લટાર મારવા નીકળ્યો હતો અને ત્યાં જોવા મળતા આ એક પ્રકારનો કુતૂહલ સોશિયલ મીડિયામાં હાલ જોવા મળી રહ્યો છે।